કેશવાય નમઃ. ઓમ શ્રી માધવાય નમઃ. ઓમ વિદ્યાય નમઃ. ઓમ સર્વભૂતેત પ્રદાય નમઃ. વિજય, તે ભગવાન પાસે શું માંગ્યું? પહેલા તું બોલ, તે શું માંગ્યું? પથ્થર ક્યારેય પીગળે નહીં, પણ એમાં પડેલી નાની તિરાડમાં એક છોડ ઉગી શકે એવી તક આપો, બસ એટલી પ્રાર્થના કરી. ધરતી અને આકાશ ક્યારેય એક ના થઈ શકે, પણ ધરતીની તરસ છીપાવવા માટે આકાશમાંથી વરસાદ વરસે, બસ એવું કહ્યું. હું સમજો નહીં ગીતા. લાગે છે કે તારી ભાષા સમજવા માટે મારે એક ટ્રાન્સલેટર રાખવો પડશે. તો હવે તું બોલ વિજય, તે શું માંગ્યું ભગવાન પાસે? હું બીજું શું માંગુ ગીતા? મારી પ્રાર્થના હંમેશા એ જ છે, મારા ગીતા સાથે લગ્ન થઈ જાય અને આખી જિંદગી મારી સાથે ખુશ રહે. ગીતા મને પ્રેમ કરે છે અને એના પપ્પા ઈચ્છે છે કે કોઈ બીજા સાથે લગ્ન કરે. એમની ઈચ્છા ક્યારેય પૂરી ન કરતા ભગવાન, કારણ કે ગીતાના ગળામાં મંગળસૂત્ર પહેરાવવાનો અધિકાર માત્ર વિજયનો છે. મારી ઈચ્છા પૂરી કરો, બસ એટલું જ માંગ્યું, બીજું કંઈ નહીં. લે વિજય, મને મંગળસૂત્ર પહેરાવ. અત્યારે ને અત્યારે જ મારી સાથે લગ્ન કરી લે. આપણા સપનાને હકીકતમાં ફેરવી નાખ. સમજમાં આવી ગયું મને. હું રાત્રે બાથરૂમ કરવા ના ઉઠ્યો એ જ વખતે મને શંકા થઈ ગઈ હતી. કાલે રાત્રે જે ગાઢ નિંદ્રા મને આવી ગઈ ને, એનું કારણ આ ગોળીઓ છે. ના જી, હું સાચું કહું છું, મને આ વિશે કંઈ ખબર નથી. અરે તને કઈ સમજાતું નથી એટલે? અરે સાવ મૂર્ખ છે તું તો. પણ મને બધું જ સમજાઈ ગયું છે બરાબર. હમણાં જ કોઈ અનામિકાનો ફોન આવ્યો તો મને. એ મને મારી શુભચિંતક ગણાવી રહી હતી. એ કહી રહી હતી કે મારી દીકરી મંત્રીના દીકરા સાથે ભાગી ગઈ છે. પેલા મંત્રીના દીકરાએ મને મેસેજ મોકલ્યો છે કે ગીતા સાથે 6 દિવસમાં લગ્ન કરી લે છે. પાછું નીચે મેસેજ છે કે પ્રેમ હંમેશા અમર રહે છે. આવું બધું લખ્યું છે. જરા જો આંખો ખોલી લે. ને પછી આ ઊંઘની ગોળીઓ. આ બધી વસ્તુનો એક જ મતલબ થાય. તારી દીકરીએ એના બાપને ઊંઘની ગોળીઓ ખવડાવી, એના જન્મદાતાને સુશીલા, અને પેલા મંત્રીના દીકરા સાથે ભાગી ગઈ. ગીતા, આ શું બોલે છે તું? પરિવારની સહમતિ ના મળે ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ એવું કીધું તું ને?
અને હંમેશા પ્રાર્થના કરતી હતી કે તારા પપ્પા મને સ્વીકારી લે. અને હવે અત્યારે તારા પપ્પાની વિરુદ્ધ જઈને આ મંદિરમાં તું મને મંગળસૂત્ર પહેરાવવાનું કહી રહી છે ગીતા? હા વિજય, હા, અત્યાર સુધી હું તને આવી બધી વાતો કરતી હતી, પણ આજે તને મંગળસૂત્ર પહેરાવવાનું કહું છું.